ઘણા લોકો ઈચ્છે છે કે એમની પાસે પૂરતા પૈસા હોય, નાણાકીય સ્વતંત્રતા હોય. પણ ઘણીવાર કેવું થાય છે કે ખબર છે, જરૂર પડે ને ત્યારે જ પૈસા ખૂટે. હા, સાચી વાત છે. અને એ તણાવ રહે ને, એના લીધે મોટા સપના પણ ક્યારેક અધૂરા રહી જાય. બસ, એટલે આજે આપણે છે ને એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેમણે આ સંપત્તિ બનાવવામાં ગજબની સફળતા મેળવી છે, વોરન બફે. આપણી પાસે જે માહિતી છે એના આધારે એમની ફિલોસોફી, એમની રીતો, એની થોડી ઊંડી વાત કરીએ. બરાબર. એટલે આપણો હેતુ ખાલી એ નથી કે બફેટે શું કર્યું, પણ એમની સફળતા પાછળના સિદ્ધાંતો શું છે અને સામાન્ય માણસ એમાંથી શું શીખી શકે. હા. આપણે એમની માનસિકતા, પેલું ચક્રવૃદ્ધિ વ્યાજ, મૂલ્ય, ભાવનાઓ પર કાબૂ, સતત શીખતા રહેવું, કરકસર, દેવું ટાળવું અને ધીરજ, આ બધી વાત કરીશું. ચાલો તો શરૂઆત કરીએ વેલ્થ માઇન્ડસેટથી, એટલે કે સંપત્તિ માટેની માનસિકતા. સ્ત્રોતો કહે છે કે બફેટ માટે આ ખાલી પૈસા કમાવાની વાત નથી. ના, બિલકુલ નહીં. એમનું ધ્યાન લાંબા ગાળે સંપત્તિ ટકાવી રાખવા અને વધારવા પર છે, તાત્કાલિક ફાયદા કરતાં લાંબી દ્રષ્ટિ. હા, અને એટલે જ કદાચ અબજોપતિ હોવા છતાં એમનું જીવન જુઓ, કેટલું સાદું છે. એ જ તો, જાણે કે એ માને છે કે સાચી વિચારસરણી પહેલા આવે, સંપત્તિ પછી. બરાબર. અને આ જે માનસિકતા છે ને, એનો સીધો સંબંધ પેલી ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિ સમજવા સાથે છે. હા, પેલી 8મી અજાયબી. હા, એને કહેવાય છે ખરી. પણ જુઓ, આ કોઈ જાદુ નથી, સીધું ગણિત છે. નાની રકમ, નિયમિત રોકો અને લાંબો સમય એને વધવા દો. તો પરિણામ ધાર્યા કરતાં ઘણું મોટું હોઈ શકે. પેલો બરફનો ગોળો પહાડ પરથી ગબડેને મોટો થતો જાય, એના જેવું. અચ્છા. અને બફેટે ક્યારે શરૂ કરેલું? 11 વર્ષની ઉંમરે. ખરેખર? ફક્ત 11 વર્ષે? હા, એટલે સમય કેટલો મહત્વનો છે, ખાસ કરીને સારા રોકાણ માટે. સમય સારા ધંધાનો મિત્ર છે, એમ કહી શકાય. એટલે શરૂઆત વહેલી કરવી અને ધીરજ રાખવી, આ મુખ્ય વાત થઈ. બિલકુલ. આના પરથી જ આપણે એમના રોકાણના અભિગમ પર આવીએ. મૂલ્ય રોકાણ, એટલે કે વેલ્યુ ઇન્વેસ્ટિંગ. સ્ત્રોતો કહે છે કે બફેટ ક્યારે બજારમાં જે ચાલતું હોય ને એની પાછળ નથી દોડતા. ના, ટોળાની પાછળ નહીં. એમનું ધ્યાન તો કંપનીનું આંતરિક મૂલ્ય શું છે એના પર, બજારમાં કિંમત શું ચાલે છે એના પર ઓછું. સાચી વાત. પેલું એમનું વાક્ય છે ને, કિંમત એ છે જે તમે ચૂકવો છો, મૂલ્ય એ છે જે તમને મળે છે. બરાબર, એકદમ સચોટ. પણ આ અભિગમ રાખવા માટે પેલું ભાવનાત્મક નિયંત્રણ બહુ જરૂરી છે. હા, એ તો ખરું. કારણ કે બજારમાં તો હંમેશા ડર અને લાલચ, આ બે વસ્તુઓ જ રમતી હોય છે. સ્ત્રોતોમાં બફેટનો પેલો વિરોધાભાસી મંત્ર આવે છે, જ્યારે બીજા લાલચુ બને ત્યારે ડરો, અને જ્યારે બીજા ડરતા હોય ત્યારે લાલચુ બનો. કેવું સહેલું છે. હા હા, કરવું અઘરું છે. બજારનો બધો શોરબોકોર ચાલતો હોય, એમાં શાંત રહીને લોજિકલ નિર્ણય લેવો, એ જ અસલી કસોટી છે. તો પછી યોગ્ય માનસિકતા થઈ ગઈ, ભાવનાત્મક નિયંત્રણ પણ આવી ગયો. પણ લાંબા ગાળે સફળ થવા માટે કઈ આદતો પાડવી પડે? જુઓ, સ્ત્રોતો બે બાબતો પર બહુ ભાર મૂકે છે. એક તો સતત શીખતા રહેવું. લાઈફ લોંગ લર્નિંગ. હા, બફેટ આજે પણ રોજના કલાકો સુધી વાંચે છે. એમનું માનવું છે કે જેટલું વધુ શીખો તેટલું વધુ કમાઓ. જ્ઞાન જેવું બીજું કોઈ રોકાણ નથી. સાચી વાત. અને બીજું? બીજું છે કરકસર, એટલે કે પોતાની આવક કરતાં ઓછો ખર્ચ કરવો. લિવ બિલો યોર મીન્સ. યસ. એમની સાદી જીવનશૈલી એનું ઉદાહરણ છે. બરાબર. અને આ ખાલી પૈસા બચાવવા માટે નથી હોતું. સ્ત્રોતો કહે છે કે આ એટલા માટે પણ જરૂરી છે કે જ્યારે રોકાણની કોઈ સારી તક આવે ને, ત્યારે હાથ પર પૈસા હોય. બસ તમારી પાસે ભંડોળ તૈયાર હોય. આ પેલું પહેલા બચત પછી ખર્ચવાળું સૂત્ર છે ને, એ જ. એની સાથે જોડાયેલું છે. અને દેવું ટાળવા વિશે શું કહે છે સ્ત્રોતો? એના પર પણ એમનો સ્પષ્ટ મત લાગે છે. હા, બહુ જ સ્પષ્ટ. બફેટ દેવું, ખાસ કરીને જે ઊંચા વ્યાજવાળું હોય ને, જેમ કે ક્રેડિટ કાર્ડનું દેવું, એને તો પ્લેગ જેવું ગણાવે છે. એનાથી બને એટલું દૂર રહેવાની સલાહ આપે છે. એમના મતે સાચી નાણાકીય સ્વતંત્રતા તો દેવું ના હોય એમાં જ છે. અને આ બધી વસ્તુઓ ધીરજ સાથે જોડાયેલી છે, નહીં? ચોક્કસપણે. જુઓ, સંપત્તિ બનાવવી એ કોઈ રાતોરાત થતું કામ નથી. ના. એ એક મેરેથોન દોડ જેવું છે, સ્પ્રિન્ટ નથી.
પેલી ઝડપથી પૈસાદાર બનવાવાળી સ્કીમોથી દૂર રહેવું અને લાંબા ગાળાનું વિચારવું એ બહુ જરૂરી છે. તો આ બધી વાત પરથી એમ સમજાય છે કે વોરેન બફેટની જે આટલી મોટી સફળતા છે એની પાછળ કોઈ જાદુઈ ફોર્મ્યુલા નથી. ના, એવું કશું નથી. પણ એક યોગ્ય માનસિકતા છે, ચક્રવૃદ્ધિ વ્યાજની પાક્કી સમજ છે, મૂલ્ય પર ધ્યાન છે, ભાવનાઓ પર કાબૂ, સતત શીખવાની ટેવ, કરકસર, દેવાથી દૂર રહેવું અને પુષ્કળ ધીરજ. આ બધું શિસ્ત અને લાંબી દ્રષ્ટિનું જ પરિણામ છે. કોઈ શોર્ટકટ નથી. બરાબર. અને અંતે એક વિચારવા જેવી વાત કહો. સ્ત્રોતો બહુ સ્પષ્ટ રીતે કહે છે કે સંપત્તિનું સર્જન છે ને એ બેંક ખાતામાં આંકડા વધે એ પહેલા આપણા મગજમાં શરૂ થાય છે. અચ્છા. મનમાં. હા. એટલે કે સફળતા માટે ખાલી પૈસાના સાધનો જ નહીં, પણ સાચી માનસિકતા અને સારી ટેવો કેળવવી એ પણ એટલું જ કે કદાચ એનાથી પણ વધુ જરૂરી છે. એટલે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણે સૌ આ સિદ્ધાંતોને આપણા જીવનમાં કેવી રીતે અપનાવી શકીએ, ભલે ને આપણી શરૂઆત ગમે તેટલી નાની કેમ ન હોય.